લઈએ જે રીતનું ગઈકાલે એક એક્સપાયરી સેશન માર્કેટ માટે આપણને રહેતું દેખાયું છે. નિફ્ટીમાં સતત 3 સેશનમાં અમે જોયું કે લોર હાઈ લોર લો બનતા આપણને દેખાયા હતા. કાલે પણ એક રેન્જમાં આઈટીને કારણે એક પ્રેશર હજુ પણ નિફ્ટીમાં છે. સાથે આજે ગિફ્ટ નિફ્ટી પણ ઘટાડા સાથે શરૂઆતના સંકેતો આપી રહ્યું છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો છેલ્લા અમુક દિવસથી નિફ્ટીને આઉટ પરફોર્મ કરી રહ્યું છે. ગઈકાલે જે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે નિફ્ટી બેંકમાં તો ફરી આઉટ પરફોર્મન્સ. નિફ્ટી સ્પોર્ટમાં 25,170ના લેવલ્સ પર. સ્ટોક સ્પેસિફિક એક્શન જોઈએ તો થોડી નેગેટિવ બ્રીથ અગર જોઈએ તો માર્કેટ કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટ માટે? કારણ કે એફઆઈએસના ફિગર્સ પણ જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કેશમાં સતત વેચવાલી અને એફ&ઓમાં શોર્ટ કવર કરતા જોઈ રહ્યા છે. વ્યૂ લઈએ ઇન્ડેક્સ પર અને હવે આગળ શું સ્ટ્રેટેજી હોવી જોઈએ? ગુડ મોર્નિંગ ચાંદની. ઓવરઓલ જે હિસાબથી અત્યારે સેટઅપ આપણે જોઈએ છેલ્લા 4 દિવસથી અપસાઇડના લેવલથી થોડું લિક્વિડેશન થતા આપણને જોવા મળ્યું છે. એના સામેનું રીઝન આપણે એ જોઈએ તો જે હિસાબથી ડેટા એનાથી બનતા આપણને જોવા મળી રહ્યા છે. 25,500ના સ્ટ્રાઇક પર આપણે જોઈશું તો કન્ટિન્યુઅસલી કોલ રાઇડર્સની પોઝિશન એડ થતા આપણને જોવા મળી રહી છે. અને ડાઉન સાઇડમાં આપણે જોઈએ તો 25,24,800ના સ્ટ્રાઇકમાં પુટ રાઇડર્સની પોઝિશન એડ થતા આપણને જોવા મળી રહી છે. હવે જે હિસાબથી આપણે જોશું એનાથી તો આજના દિવસમાં ગિફ્ટ નિફ્ટી અરાઉન્ડ 70-80 પોઈન્ટ્સ એનાથી નેગેટિવ નોટ પર ઓપન થતા આપણને જોવા મળી રહી છે. બટ ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જેમ નિફ્ટી 25,000થી 24,800ના રેન્જમાં આવે છે ત્યાંથી પાછું એક સપોર્ટ લેતા આપણને માર્કેટમાં જોવા મળશે અને ત્યાંથી એક પાછું રિવર્સલ થતા આપણને જોવા મળી શકે છે. કરન્ટલી જે હિસાબથી આપણે જોશું તો પીસીઆર બી આપણે જોશું તો ઓલમોસ્ટ બિલો 7.70ના નીચે આવી ગયું છે. સો એ બી એનાથી આપણે જોઈએ તો એનાથી ઓલમોસ્ટ એક ઓવરસોલ્ડ ઝોનમાં જતા આપણને જોવા મળે છે. ગઈકાલના સેશનમાં આપણે જોયું તો અરાઉન્ડ 0.65ના નીચે બી જતા આપણને જોવા મળ્યું હતું. સો મને લાગે છે આજના દિવસમાં જે બી ઓપન થાય છે જેમ એનાથી ડાઉન સાઇડમાં ઓપન થાય છે ત્યારબાદ એનાથી જેમ નિફ્ટી એનાથી 25,050થી 25,100ના વચ્ચે આવે છે ત્યાંથી એ કંઈ નથી અગર હોલ્ડ કરે છે પોઝિશન તો મને લાગે છે ત્યાંથી એક રિવર્સલ પાછું આપણને જોવા મળશે. જેમ એનાથી નિફ્ટી અપસાઇડમાં 25,500ના ઉપર ક્લોઝિંગ આપે છે ત્યારબાદ આપણને એક પાછું ફ્રેશ મોમેન્ટમ પિકઅપ થતા માર્કેટમાં જોવા મળશે. ત્યાં સુધી નિફ્ટી એનાથી એક રેન્જ બાઉન્ડમાં રહેતા આપણને જોવા મળી શકે છે. સામે જ બેંક નિફ્ટીની આપણે વાત કરીએ તો બેંક નિફ્ટીમાં ડાઉનવર્ડ ટ્રેન્ડ લાઇનનો જે બ્રેકઆઉટ આવતા આપણને જોવા મળે છે 55,700નો છે. 55,700ના ઉપર જેમ બેંક નિફ્ટી એનાથી ક્લોઝિંગ આપી દે છે ત્યારબાદ મને લાગે છે હજી એક બાઇંગ આપણને ઇનિશિએટ થતા ઓવરઓલ બેન્કિંગ ફ્રન્ટમાં આપણને જોવા મળી શકે છે. ગઈકાલના સેશનમાં આપણે જોયું તો એનાથી પ્રાઇવેટ બેંકમાં એક સારું બાઇંગ આવતા આપણને જોવા મળ્યું હતું. મેજરલી આપણે જોઈશું એક્સિસ બેંકમાં એક સારું સપોર્ટ બનતા આપણને જોવા મળ્યું હતું. પીએસયુ સેટઅપ જે હિસાબથી આપણે જોઈ રહ્યા છીએ તો કન્ટિન્યુઅસલી એક બાઇંગમાં જ બનતા પણ જોવા મળે છે. અને મને લાગે છે આવનારા દિવસોમાં એમાં બી બાઇંગ કન્ટિન્યુ રહેવું જોઈએ. બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવાની એનાથી સલાહ રહેશે. સો ઓવરઓલ માર્કેટ વાઇડની આપણે વાત કરીએ તો એ એનાથી પોઝિટિવ લાગી રહ્યું છે. મને લાગી રહ્યું છે જે બી આ ડીપ આવી રહ્યો છે છેલ્લા 4 દિવસ અંદર એ આપણે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી એનાથી સમજીને ચાલુ જોઈએ. કેમ કે ડાઉન સાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો નિફ્ટીનું બી જે 50 ડીએમ સપોર્ટ બી આવતા પણ જોવા મળે છે એ 24,880ના આસપાસ આવતા પણ જોવા મળે છે. સો જેમ નિફ્ટી 25,000થી 24,800ના રેન્જમાં આવે છે ત્યાંથી ડેફિનેટલી એક રિવર્સલ આપણને માર્કેટમાં જોવા મળશે. તો એક વ્યૂ ઓવરઓલ માર્કેટ માટે આપણને નિફ્ટી બેંક પર એક બનતો દેખાડી રહ્યો છે. આજે જે